આજની વાર્તા ક્યારેક નાના માણસો પણ અતિ અગત્યનું કાર્ય પણ કરતા હોય છે. મિત્રો, આપણે માનીએ છીએ કે મોટા મોટા માણસો ખૂબ સંપત્તિવાળા એ જ સારું કામ કરે છે, એવું નથી. પણ મોટા માણસોને બદલે નાના માણસો પણ ક્યારેક એવું કામ કરે છે માનવતાનું કે જે આપણને ચોક્કસપણે એક દિશા બતાવે. કોઈ એક ગામની અંદર એક રેલવે સ્ટેશન ઉપર એક માણસ સાવ સામાન્ય પ્રકારનું કામ કરતા હતા. એનો ખૂબ ઓછો પગાર હતો અને ત્યાં એ પોતે કામ કરતા હતા. એકદમ સામાન્ય પ્રકારનું બહુ નાનું સ્ટેશન હતું અને ટ્રેન આવે અને ટ્રેન જાય એમાં ઊભવાનો સમય માત્ર 1 કે 2 મિનિટનો સમય હોય. અને આવા નાના કર્મચારી ત્યાં કામ કરતા હતા. અને કોઈ એક વખતની વાત છે કે એક કર્મચારીને ત્યાં કામ કરવા માટે એના સમય કરતાં કલાક 1.5 કલાક વધારે સમય આપવો પડ્યો. કંઈક જરૂરી કામ હશે અને એને બહુ ભૂખ લાગી હતી. જલ્દી ઘરે જઈ અને જમવાની એની ઈચ્છા હતી. એટલે તરત જ પેલું કામ પૂરું થયું એટલે તરત જ ઝડપથી એકદમ ચાલીને એ પોતાને ઘરે જમવા જવા માટે નીકળે છે. ઝડપથી ચાલતો હતો કારણ કે એને પોતાને સમય કરતાં વધારે થયો હતો અને ભૂખ પણ બહુ લાગી હતી. યુવાન માણસ હોય એટલે ભૂખ પણ લાગે અને એ લગભગ ચાલીને એટલે કે દોડતા જતો હોય એ સ્થિતિ હતી. અને બરોબર એને થોડાક અંતર ઉપર લગભગ 1 કિલોમીટર, ગામ દૂર હશે એટલે થોડાક અંતર ગામ નજીક જ આવી ગયું હતું. ત્યાં બરોબર એક વૃદ્ધ માણસ એને સામે મળે છે અને એ વૃદ્ધ માણસને એમ કહે છે કે તમે ક્યાં જાઓ છો? એ કે તો કે હું સ્ટેશને જાઉં છું. તો કે સ્ટેશને તમે કઈ ટ્રેનમાં જવાના છે? એ કે તો કે આટલા વાગ્યાની ટ્રેન. તો કે એ તો હવે માત્ર 6-7 મિનિટની વાર છે અને 6-7 મિનિટમાં તમે પહોંચી ન શકો અને તમે આજને બદલે આવતીકાલે જજો કારણ કે તમે અહીંયા ચાલીને, તમે વૃદ્ધ છો, તમે ધીમે ચાલતા હશો એટલે તમે ચાલીને ત્યાં પહોંચી નહીં શકો. ત્યારે એ વૃદ્ધના આંખમાંથી આંસુ નીકળે છે. એ એમ કહે છે કે અમુક સ્થળ ઉપર મારી દીકરી બહુ માંદી છે અને લગભગ એને એટલી બધી બીમારી છે કે કદાચ એનું મોઢું હું જોઈ શકું કે કેમ એ પણ મને ખબર નથી. એટલી મોટી બીમારી છે અને મારે આવતીકાલે જાઓ એટલે એ માણસે એમ કીધું હતું કે તમે આવતીકાલે જજો. એટલે કે જો આવતીકાલે જાઓ તો કદાચ હું એનું મોઢું પણ જોઈ ન શકું. ત્યારે પેલા માણસના મનમાં એમ થયું કે શું કરું? ગામ આવી ગયું છે, મારું ઘર પણ હવે માત્ર 2-3 મિનિટમાં જ આવી જાય એમ છે. હવે આને માટે શું કરું? કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર એ યુવાને પેલા વૃદ્ધ માણસને પોતાના ખંભે ઉપાડી લીધા અને ખંભે ઉપાડી અને દોડતા એને સ્ટેશન ઉપર પહોંચાડી દીધા. સ્ટેશનમાં ટિકિટની વ્યવસ્થા કરી દીધી. ટ્રેન આવી બરોબર પહોંચ્યા ને ટ્રેન આવી અને ટ્રેનના ડબ્બામાં પણ એણે બરોબર સારી રીતે બેસાડી દીધા. ખૂબ સારી રીતે ટિકિટ પણ એને આપી દીધી અને પોતે ફરીવાર પાછા ચાલતા પોતાના ઘરે આવે છે. મિત્રો, તમે વિચાર કરો કે એક માણસ સાવ ભૂખ્યો છે, યુવાન માણસ છે, ભૂખ એટલી બધી છે કે એને ખરેખર એના વગર રહી શકે નહીં એવી કડક ભૂખ છે અને એમાં પાછું એ ભૂખને સંતોષવા માટે માત્ર 5 જ મિનિટની વાર હતી. પણ એને એમ થયું કે 5 મિનિટ હું જમીને જો આને મદદ કરું તો કોઈ અર્થ નથી. આ માણસ સ્ટેશને ખરેખર પહોંચે કે ટ્રેન વહી જવાની, કારણ કે ટ્રેનમાં એ કામ કરતો હતો એટલે ટ્રેન વહી જશે. તો એનો ઉકેલ એક જ છે કે મને ગમે તેટલી ભૂખ લાગી હોય એને માથે ચડાવી લે છે અને દોડતા વૃદ્ધ માણસનું વજન ઓછું હશે પ્રમાણમાં. યુવાન માણસ હોય તો દોડતા પહોંચી શકે અને એને પહોંચી ગયા પછી તમે જોઈ શકશો એને શ્વાસ લીધો. એને પોતે એમ થયું કે મેં એક સારું કામ કર્યું. એટલે કે જિંદગીની અંદર આવા ઉત્તમ પ્રકારના કામ કરવા માટે અનેક માણસોને અનેક પ્રકારની તકો મળતી હોય છે.
આ તો આ પ્રકારની છે. આવી અનેક તકો છે અને એ તકોમાં કામ કરવા માટે મારી દ્રષ્ટિએ મારા અનુભવ ઉપરથી હું એમ કહું છું કે આ ભૂમિકા ઉપર કામ કરનાર માણસો નાના માણસો જ હોય છે. કોઈ મોટા માણસ, કોઈ મોટા અધિકારી કે કોઈ મોટા અમુક પ્રકારના પૈસાવાળા માણસો અથવા તો ગામના સજ્જન એકદમ પ્રતિષ્ઠિત માણસો છે, આવા કામ કોઈ દી કરી શકતા નથી, કરવાનો વિચાર પણ કરતા નથી. પણ આ પ્રકારે શ્રમની ભૂમિકા ઉપર પોતાને દોડીને પોતાની ભૂખની સામે આવું કામ કરનાર માણસ છે એ ખરેખર આવા નાના માણસો વધારે કરે છે એવું મારો અનુભવ છે. અને દરેક નાના માણસો આ જે કામ કરી રહ્યા છે એ બધાને ખરેખર ધન્યવાદ આપવા પડે, એને ખરેખર બિરદાવવા પડે, સાચું સન્માન એનું કરવું પડે. બહુ મોટા માણસે કોઈ કામ કર્યું હોય અને એને તમે હાર પહેરાવો અને સન્માન કરો, એના કરતાં આવા માણસે જે કામ કર્યું છે એને તમે સન્માન કરો, એને તમે કંઈક ને કંઈક માનો કે એવી વાત આપો કે જેને પોતાને જે કામ કર્યું છે એનાથી એને બહુ મોટો સંતોષ થાય, મજા આવે અને એમ થાય કે સમાજે પણ મારી કદર કરી. એટલે મારે આ વાર્તા કહેવા પાછળનો ખ્યાલ માત્ર એટલો જ છે કે તમારી આસપાસના આવા કોઈ નાના માણસો એવું કામ કરે કે જે મોટા પણ ન કરતા હોય એવા લેવલનું જો કામ કરે તો તમે એને ચોક્કસ સન્માન કરો. સન્માન પણ માત્ર ને માત્ર કોઈ મોમેન્ટો આપવાની જરૂર નથી. મોમેન્ટો એને માટે સન્માન નથી, એને ઉપયોગી થાય એવી વસ્તુ તમે એને આપો. એના માટે કોઈ એના બાળકો માટે કંઈ વસ્તુ લઈ દો, એના ઘર માટે કંઈક લઈ દો અને આવું જો કરશો તો એને પ્રોત્સાહન મળશે. અને જો પ્રોત્સાહન મળશે તો એને પોતે આ પ્રકારના જે કામ કરે છે એ કામ વધારે કરવામાં રસ પડશે. અને જો આવા માણસો આ સમાજમાં જો વધતા જશે તો સમાજ પણ વધારે તંદુરસ્ત થશે. એવી લાગણી સાથે મારી આજની વાત પૂરી કરું છું. ધન્યવાદ.